છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી બધાને આશીર્વાદ. છોકરા આજે હું ભરેલું શાક કરું છું. જો આ રીંગણા તમને જોઈને તો એવા દાંત આવશે કે બા ભરેલા રીંગણા. આ ઓરાનું રીંગણું બાએ લીધું છે ખાસ, પણ એમાં એવું છે કે આ એક રીંગણામાં પતી જાય. આમાં બોરો નાખવાનો એટલે આયલું બરાબર. અને આ બટેટીને આ હું બધું અત્યારે જે આ લીલું લસણ છે આ બધું હું અંદર નાખીશ. પણ અત્યારે મેં તેલ મૂક્યું છે એટલે હું લોટ હું છે ને લોટ શેકી વઘારીને પછી કરું છું. એટલે હું પહેલાં છે ને જ્યાં લોટ શેકી નાખીશ. હજી તમને ખબર છે શાક રોટલી બનશે, પછી બટેકાનું શાક અલગથી બનશે, બીજું છાલવાળું બટેકાનું શાક બનશે અને ભાત બનશે, બેઠા ભાત. હું ભરેલું શાક બનાવું છું અત્યારે, ઘણા વખતે નથી બનાવ્યું. હું ભરેલું બનાવું છું. જો હમણાં જીરું આવી જાય ને હમણાં લોટ શેકી નાખું, મસાલો કરી નાખું. જ્યાં જીરું આવી ગયું છે આ લોટ છે ને શેકેલો લોટ તમે આમાં નાખો ને. હું તો ભરેલામાં શેકેલો લોટ જ વાપરું છું, કાચો લોટ નથી ભરેલામાં વાપરતી. એટલે બધાને શું છે રીત અલગ અલગ હોય. આટલો લોટ તો જોશે જ. જો હવે હું થોડું બ્રાઉન કલરનો થાય ને લોટ. ઠંડી કેટલી છે ખબર છે? લોહીયું ધગે છે ને, લોહીયાને અડું છું ને તો કાંઈ નથી થતું, કારણ કે ઠંડીનું પ્રમાણ એટલું છે. જો હવે આ છે ને આ સ્લીપ થઈ જાય છે ઘડીએ, એટલે મારે આમ થોડુંક રોકવું પડે. આ લોટ શેકેલો હોય ને એનું સરસ થાય. આ બધાને તમે જોજો આમાં મગફળીનો ભૂકો નાખે, પણ મેં એકવાર છે ને મગફળીનો ભૂકો નાખીને દમાલું બનાવ્યું ને. જોકે એક પ્રસંગ અમારે હતો શ્રીમંતનો, મારા દીકરાની વહુનો પ્રસંગ શ્રીમંતનો હતો. હવે એમાં છે ને રસોઈયા બેન બોલાવ્યા હતા. એ રસોઈયા બેને દમાલું બનાવ્યું ને તો એમાં એને મગફળીનો ભૂકો નાખ્યો તો શાક જરાય બરાબર નહોતું થયું, જરાય સારું નહોતું થયું. મગફળીનો ભૂકો નાખ્યો તો એ બેને રસોઈયા બેનને બોલાવ્યા હતા એને. એટલે હું છે ને મગફળીનો ભૂકો ઉપયોગ ઓછો કરું છું. અમુકમાં આમ ફાવતું હોય, અમુકમાં ન ફાવતું હોય. આમાં નકરા ચણાનો લોટ જ હાલે, આમાં બીજું કોઈ વસ્તુ કાંઈ નખાય જ નહીં. હાલો હવે અમારો લોટ શેકાઈ ગયો છે. હું આમાં જો મસાલા હમણાં કરીશ. શેકાઈ ગયો જો. હું આમાં મસાલા કરું છું. હવે આમાં આ મસાલા જો હવે આ છે ને આ લીલું લસણ છે, આ લીલું લસણ નાખું છું. આ કોથમરી, આ બધું બહુ હોય ને તો બહુ સારું, બહુ સરસ લાગે. આ મેં મીઠું નાખ્યું, હવે જ નાખ્યું. હું હળદર નહીં નાખું, આ ધાણા જીરું નાખ્યું. હળદર તો કલર માટે છે, હું વઘારીશ ને તો ઉપર નાખીશ. હવે આમાં મારે હવે જો મેં ગોળ નાખ્યો. હજી આમાં હું લીંબુ, આ લીલું લસણ તો મેં નાખ્યું જ છે આમાં. આ લસણની ચટણી નાખી છે. હવે આમાં હું લીંબુ નીચોવું છું. હજુ આમાં લીંબુ નીચોયું છે. હજી હું આમાં ગરમ મસાલો નાખીશ. જો આવી રીતે તમે મસાલો કરો ને બહુ સરસ મસાલો થાય. આથી વિશેષ કોઈ શાક ન હોય. જ્યાં લીંબુ નીચોયું અંદર, હવે હું ગરમ મસાલો નાખું છું. મસાલા બધા હું તમને સાચું કહું, બધા અલગ અલગ હોય. બાદશાહ મસાલા હોય, પંજાબીનો અલગ હોય, ઓલો અલગ હોય. આ મેં ગરમ મસાલો લક્ષ્મીનો છે. આ હું લક્ષ્મીનો વાપરું છું. બાદશાહ મસાલો આવે છે.
જો આટલા છે ને એમાં આટલું તો મારે જોઈ જશે મસાલો. મિક્સ થઈ જાય ને પછી બતાવું. ચમચીથી નથી કરતી, મને નથી ફાવતું એટલે સોરી. જો મેં મસાલો બનાવ્યો એ બતાવ્યો. આમાં મેં આજે લીલું લસણ નાખ્યું છે. જો તમે પાણીમાં બટેટા રાખો ને તો બટેટા નવા છે ને બટકતા જાય, પણ આને તમે 2 દી બહાર રાખી દો ને, બહાર રાખો ને એટલે શું થોડા પોચા પડી જાય. જો આ મોટું રીંગણું હતું ને આવી રીતે કર્યું. રીંગણું તો રીંગણું જ છે. તમે આવી રીતે ભરીને કરવાનું હાઈ ક્લાસ. આ ભરવાનું આ ઓરાનું રીંગણું છે. હવે આમાં એવું થયું છે કે ઓચિંતાનું નક્કી કર્યું કે આપણે ભરેલું બનાવવું છે, અને રીંગણું તો જોઈએ જ. ભરેલામાં રીંગણા તો બહુ સરસ લાગે. ભરેલું બધી રીતે થાય. નાના નાના રીંગણા સરસ હું લઉં છું, પણ આ ઓચિંતાનું નક્કી કર્યું ને તો મેં કીધું હવે આપણે આવી રીતે કરી નાખી. કાંઈ વાંધો નહીં. તમારા આવડતમાં હોય ને તો વસ્તુ સામે હોય ને તો ગમે એ વસ્તુનો તમે રસ્તો કરી શકો. તમારામાં આવડત હોવી જોઈએ. બસ આવડત હોય ને જ આ ખાચામાં બધામાં મસાલો ભરી દીધો છે. હવે રીંગણું તો રીંગણું જ છે. હાઈ ક્લાસ બફાઈ જશે બરાબર. જો હાઈ ક્લાસ એમાં મસાલો થઈ ગયો. આથી વિશેષ ન હોય. ભરાઈ ગયો મસાલો. જો કેટલા કાપા પાડ્યા છે. લ્યો તમને તો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવ્યું છે છોકરા બાએ. કોઈ આવડા રીંગણાનું ભરેલું નહીં કરતા હોય. મેં કર્યું છે. જો આ છે ને આ બધાય બટેટા હું આવી રીતે ભરીને બનાવીશ. જો આ રહ્યા આમાં સમય બહુ જો આવી રીતે બધા બટેટા, આ બટેટા અને આ રીંગણા આવી રીતે ભરીને બનાવું છું. બફાઈ જાય. હવે હું આ બાફીસામાં મેં ચાલુ મૂકી દીધું છે, અને આવી રીતે હું ભરી આમાં કાપા પાડ્યા છે અને પછી બતાવું આગળ. હાલો જો આ રીંગણા આ બટેટા બફાઈ ગયા છે. હવે મેં તેલ મૂક્યું છે. આ તેલ મૂક્યું છે, વઘાર કરું છું. હવે આમાં મેં એક જ અડધું રીંગણું જ કર્યું. આમાં છે ને મેં સુધાર્યું ને તો આમાં ઓમ જેવું દેખાણું. મને તમને દેખાતું હશે આમાં ઓમ. જો આ ઓમ છે ને, આ ઓમ દેખાણું તો પછી ન બનાવ્યું. આ કાયદેસરનું ઓમ દેખાણું. જો આ ફૂલનું બનેલું હોય. આ તગડો છે અને આમ છે. જો આ ઓમ આ એટલે પછી મેં અડધું જ કર્યું, અડધું રીંગણું ન કર્યું. એ ઓમ જેવું દેખાણું ને તો પછી મારું મન ન માન્યું. હાલો જો હવે આ રાઈ એ ફૂલ હોય ને એ પ્રમાણે બનતું હોય. આ રાઈ મૂકી, આ જીરું મૂક્યું મેં. ફૂલ હોય ને એ પ્રમાણે બનતું હોય. આમાં કુદરતી છે. આ ભગવાન બનતું હોય ને બધા કુદરતી બનતું હોય. રાઈ ને જીરું મૂક્યા છે મેં વઘારમાં. જો રાઈ તો ફૂટી ગઈ છે અને જીરું બ્રાઉન થઈ ગયું છે. હવે આ મેં અંદર હિંગ નાખી છે. આ લસણ નાખું છું. આનો વઘાર જ કરું છું. અંદર તો બહુ નાખી દઉં. આ બધાની શું રીત અલગ અલગ હોય રસોઈની. બધાની રીત અલગ અલગ હોય. મારે રીંગણા તો 2 નાનકડા પડ્યા હતા, પણ મેં ખાસા બનાવ્યું આવી રીતે. રીંગણા તો 2 નાનકડા સરસ છે. આની યાર ભળી ગયા. આમાં જો મસાલા કરું છું. હવે આમાં મેં હળદર નથી નાખી મસાલામાં. હવે અમે હળદર નાખી. આ ટમેટા મારું ભરેલું તો બહુ સરસ થાય. આ એક ગ્લાસ બનાવું. અમારે અહીંયા બધે સિટીમાં તો કાંઈ બહુ નથી ખબર, પણ અમારે ગામડામાં છે ને આની યારે રોટલા કરે. ભરેલા શાકારે રોટલા કરે. અહીંયા તો બહુ હવે આ બધાની રીત અલગ અલગ હોય. છોકરા અટાણના જમાનાના છે બધાય. હવે અમે વઘારમાં તો મૂક્યું છે. હજી જો આટલું લસણ પાછું નાખું છું. હજી થોડુંક પાણી નાખીશું, કારણ કે સેજ પાણી નાખો નકરું તેલ છે ને તો તમારો વઘાર બળી જાય. તમે નકરું તેલ હોય ને એટલે વઘાર મંડે બળવા. સેજ પાણી ભરેલું છતાંય મેં નાખ્યું છે. આ બધું પાણી પી જશે એટલે આ બધું પાણી પી જશે ને એટલે બહુ સરસ થઈ જશે. આ
જ્યાં બધું પાણી પી જશે હવે. કેવા સરસ હલો રીંગણું તો જો મોટું કેવું ફાઇન બન્યું છે. હાઈ ક્લાસ બની ગયો છે ટોપ. જુઓ આને છે ને હજી હું આને ધીમે તાપે ચડવા દઈશ. આ ચડી જાય ને એટલે આ મસાલો છે ને શેકેલો છે એટલે ધીમે તાપે ચડે છે. એ દરમિયાન લોટ બાંધી લો, પછી આ મસાલો નાખીશ. એ દરમિયાન હું લોટ બાંધી લઉં. જો હવે આ લોટ બંધાઈ ગયો છે. આ છે ને કેટલી ઉટકવામાં ગઈ છે, કેટલી ઉટકવામાં ગઈ છે એટલે મેં ટેમ્પરરી આમાં કાઢી લીધું. જ્યાં લોટ બાંધી લીધો. હવે આને 10 મિનિટ હું રાખીશ. હવે આને છે ને આમાં મેં મસાલો બનાવ્યો છે ને એ મસાલો એમાં નાખીશ. હવે આ પાણી આટલું છે ને, હવે આની અંદર મસાલો આવશે ને એટલે પાણી બધું મસાલો પી જશે. બહુ જ ફાઇન શાક બન્યું છે. હાઈ ક્લાસ. હવે જો આ મસાલો બધો આ છે ને, આ મસાલો બધો છે ને શેકેલો છે એટલે બહુ વેલો નથી નાખ્યો મેં. આથી વિશેષ ભરેલું શાક ન હોય. રસોઈ એવી બનવી જોઈએ કે બધી રીતે વ્યવસ્થિત હોવી જોઈએ, કે મીઠું બરાબર હોય, હવેજ બરાબર હોય, તીખાશ ખટાશ બધું બરાબર હોય એટલે એને રસોઈ કહેવાય. એક તમે રસોઈ બનાવો એમાં મીઠું ઓછું હોય ને તો રસોઈ તમારી કોઈ કિંમત નથી. આ એક વાત કરું છું. એટલે આમાં બધી વસ્તુ સંપૂર્ણ વ્યવસ્થિત હોવી જોઈએ. હવે આ મને રીંગણું ઠેઠ લગી ઓલું તકલીફ આપી છે, ઠેઠ લગી જુઓ હલાવવા. બહુ સરસ શાક બન્યું છે. હાઈ ક્લાસ. જુઓ હવે શાક બની ગયું છે સરસ. 5 મિનિટ જ રાખીશ. આ બધો પાણી છે ને, આ મસાલો બધું પાણી પી ગયું. 5 મિનિટ થશે એટલે એથી નહીં પી જશે એટલે બહુ સરસ થઈ જશે. આ મારું ભરેલું શાક તૈયાર થઈ ગયું છે. રોટલી બાંધીને આગળ બતાવી. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી અને આશીર્વાદ છે. જો હવે આજે મેં આજ ભરેલા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાકના રોટલી. જો હવે આમાં હું શાક પીરસું છું. સરસ ભરેલું રીંગણાનું શાક બન્યું છે. આજે રીંગણા મોટા રીંગણા તો બહુ કહી દે છે. જુઓ તમે, આવું બન્યું છે આ મોટું રીંગણું. આમાં શું થયું, મને બહુ આવા બધા શોખ. હવે 2 રીંગણા નાના એવા સરસ છે ને, છતાંય એમાં જરાક આમ ફ્રીજમાં મહિલા નહીં તો મેં હાલો ને હવે આ બનાવી નાખું. રીંગણા તો રીંગણા જ છે ને, હાલો કરી નાખો હવે આ રીંગણા. જો બહુ સરસ શાક બન્યું છે. હાલો જમવા બધાય. બાનું ભરેલું આ રીંગણું અમારું ઢકાઈ ગયું બરાબરનું. જુઓ આમ લેવાનું એટલે તમારે વાંધો ન આવે. આમાં રીંગણું તમે જોયું છે ને કેવું સરસ છે. તો છોકરામાં ડીશમાં તો બહુ સમાતું નથી કાંઈ. શાક રોટલી કર્યા તો જો આ ટમેટાં છે, મરચાં છે, ડુંગળી, આ કાચું, પછી આ જો અમારે કાંઈક ને કાંઈક મીઠાઈ જોઈ એટલે આ રસગુલ્લા છે. આ રસગુલ્લા છે અમારે કાંઈક ને કાંઈક ઘરની અંદર. હું તમને સાવ સાચી વાત કરું, કાંઈક ને કાંઈક ઘરની અંદર અમારે જમવા મીઠાઈ જો આ રહ્યું. આ જો આ રસગુલ્લાનું પેકેટ આ રહ્યા અંદર રસગુલ્લા છે હજી. એટલે જમવામાં અમારે કાંઈક ને કાંઈક જોઈ. આ રસગુલ્લા છે, પછી આ મોડા, પછી આ રોટલી અને આ બાઈ આજ ભરેલું લાઈવ શાક તમને બતાવ્યું હાઈ ક્લાસ. અને આ બેડેગરનું અથાણું છે. આ બેડેગરનું અથાણું છે બહુ સરસ. આ પરોઠા થેપલા બહુ મજા આવે ને આ છાશ. તો છોકરા મારી આ થાળી કેવી લાગી, સારી લાગી લાઈક. આ છે ને બપોરની રસોઈ છે હો, બપોરની રસોઈ છે. તો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને બાના હાથની રસોઈ જમવા આવો. હજી તો રસોઈ સરસ જ મારી બને છે ને મને શોખ છે એટલે બનાવું છું ને. મારો આમાં સમય જાય છે. ઉંમર હોય ને એટલે તમે નવરા બેઠા તમને કંટાળો આવે, વિચાર આવે, તમને ક્યાંય ગમે નહીં એવું થાય અમુક ઉંમરે મને. એટલે હું મારું મન આવી પ્રવૃત્તિ, હું રીલ બનાવું, બ્લોગ બનાવું, એમાં મારું મન ડાયવર્ટ કરી નાખું છું. એ બાજુ મન મારું વારી લઉં છું કે તમને કંટાળો ન આવે, તમને ખોટા વિચાર ન આવે, તમે પ્રવૃત્તિમય રહ્યો. એટલે હું આવું બધું બનાવ્યા કરું છું ધીમે 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 ધીમે. તો મારી આ થાળી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને છોકરાઓ જમવા આવો બધાય. બાય બચો.